સાથે જોડાયેલા રહેશો ત્યારે રાજ્યભરમાં ખેડૂતોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને ખેડૂતો આજે રસ્તા પર ઉતર્યા છે, ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। ત્યારે વિરમગામમાં ખેડૂતો શું કહી રહ્યા છે, તેમની શું માંગો છે, તેમની યાત્રાનું કઈ રીતે આયોજન છે, જાણીએ અમારા સંવાદદાતા પિયુષ ગજ્જર પાસેથી। ખાનગી કંપની દ્વારા વીજ પોલ નાખવા બાબતે ખેડૂતોની આજરોજ મોરબીથી ગાંધીનગર સુધીની યાત્રા જે યોજાઈ રહી છે, ત્યારે આજરોજ મોરબીથી લઈને જે વિરમગામ અત્યારે રાત્રિ દરમિયાન રોકાણ કર્યું હતું અને અત્યારે આપ જોઈ શકો છો કે અમે છીએ અત્યારે વિરમગામના જે સોકલી ગુરુકુલ છે ત્યાં મોટી સંખ્યામાં અત્યારે ટ્રેક્ટરો જે કતારમાં જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ ખાનગી વાહનો વાટે પણ અત્યારે આપ જોઈ શકો છો કે જે ખાનગી વીજ કંપનીનો જે વીજ પોલ નાખવા બાબતનો જે વિરોધ છે તેને લઈને મોરબીથી ગાંધીનગર સુધીની જે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગતરોજ વિરમગામના આ સોકલી ગુરુકુલ ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું અને અત્યારે થોડીક જ ક્ષણોમાં જે વિરમગામથી લઈને અત્યારે ગાંધીનગર સુધીની અત્યારે યાત્રાની તૈયારીઓ થઈ રહી છે। ત્યારે વીજ કંપનીઓ દ્વારા વળતર આપ્યા વિના જબરજસ્તીથી વીજ કંપનીઓ વીજ પોલ ઊભા કરી દેવા સહિતની જે માંગણીઓ છે તેને લઈને કિસાન સંઘર્ષ સમિતિએ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને આજરોજ જે છે તે વિરમગામથી લઈને જે ગાંધીનગરની જે યાત્રા છે જેમાં હળવદ ધાંગધ્રા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં મોટી સંખ્યામાં જે ખેડૂતો આપ જોઈ શકો છો અત્યારે 300થી વધુ અત્યારે ટ્રેક્ટરો અત્યારે તૈનાત કરી દેવામાં આવે છે અને થોડીક ક્ષણોમાં ટ્રેક્ટરો અને ખેડૂતો સાથે અત્યારે હાલ આ યાત્રા પ્રસ્થાન થશે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। છેલ્લા 5 વર્ષથી અમારા વિસ્તારમાં મોરબી જિલ્લામાં વિવિધ કંપનીની જેમાં કે પાવર ગ્રીડ અદાણીવાળાની છે, રિલાયન્સવાળાની છે, ઘણી બધી લાઈનો નીકળી છે। એમાં અત્યાર સુધીમાં અમને જંત્રી ભાવે આ લોકો વળતર આપે છે। એ અમારી મુખ્ય માંગ છે કે અમારે એને માર્કેટ ભાવે જે ડીએલવીસી માર્કેટ ભાવ નક્કી કરે અને માર્કેટ ભાવના 4 ગણું વળતર અમને મળવું જોઈએ। જે અમે 1111 ટ્રેક્ટર કહ્યા હતા એની સામે લગભગ 2222 ટ્રેક્ટર કે એનાથી વધારે પણ થાય તો નવાઈ નથી અને જેટલા અમે ટ્રેક્ટર કહીએ છીએ એનાથી 4 ગણી ફોર વ્હીલો છે। ખેડૂતો પોતે પોતાની રીતે સ્વખર્ચે બસો બાંધીને પણ આવ્યા છે। એટલે ગુજરાતમાં અત્યારે સરકાર સામે જે આખો માહોલ ખેડૂતો પોતાના હક અધિકાર માટે ગાંધીનગરમાં આવ્યા છે। તંત્ર, સરકારી તંત્ર અને સરકાર તમામ એને ખૂબ સપોર્ટ આપે છે અને ખેડૂતોની હાલત ખેડૂતના ખેતરની અંદર જઈ શકાય નહીં એવી પોઝિશન થઈ ગઈ છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે અને જો હુકમી અકાવવામાં આવે છે। આઝાદ ભારત છે, આઝાદ ભારતમાં આવું ન ચાલે અને એક ક્રાંતિ છે, આ એક ક્રાંતિની શરૂઆત છે। સરકાર અત્યારે નહીં સમજે ને આ ક્રાંતિ તો આવનારા સમયમાં આ એક જ્વાળા ફાટશે।